નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જયનિશામાં. હું જયની. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં લેવાતી NMMS એટલે કે નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજનામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે મેટ વિભાગ એટલે કે માનસિક યોગ્યતા કસોટીના જે 90 માર્ક્સ છે તેમાંનો ખૂબ જ અગત્યનો એવો ચેપ્ટર આકૃતિઓની ગણતરી, જેની અંદર તમે સૌ જાણો જ છો એક આકૃતિ આપેલી હોય, વધુમાં વધુ ચોરસ, ત્રિકોણ, લંબચોરસ શોધવાના હોય છે. તો તેની અંદર આજે આપણે લાવ્યા છીએ કુલ લંબચોરસ, એટલે કે વધુમાં વધુ લંબચોરસ. તો કોઈ પણ આકૃતિ આપેલી હોય ને વધુમાં વધુ લંબચોરસ શોધવાના હોય તો આપણે સૂત્રોની મદદથી, હવે જો બધું સૂત્રની મદદથી ન થાય કારણ કે વિવિધ પ્રકારની આકૃતિ પૂછાઈ શકે છે, તો માટે આપણે થોડી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો પડે છે. પણ મેં મારી રીતથી જેટલું થાય એટલું સૂત્રોથી અને ખૂબ જ સરળ બનાવીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ચાલો હવે આપણે લંબચોરસના કેટલાક એવા દાખલા જે અટપટા છે પરંતુ ખૂબ જ સહેલા છે, એટલે સહેલા જે તમે શીખી જશો તો સહેલા છે, તો તે આપણે જોઈએ. કુલ લંબચોરસ શોધવાના છે. હવે લંબચોરસના કેટલાક સૂત્રો હતા જે તમે મારા આકૃતિઓની ગણતરી ઉપર બનાવેલા શોર્ટ્સ જો જોયા હશે તો તમને જરૂર ખબર હશે. સૌથી પહેલાં એ જોઈ લો, અને આની આગળ આપણે ચોરસ અને ત્રિકોણ શોધવાના કેટલાક વિડીયો પણ બનાવ્યા છે, જે પણ તમે જોઈ લો. હવે આપણે જોઈએ લંબચોરસ આપણે વિવિધ પ્રકારના જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પહેલી આકૃતિ તમે જોઈ શકો છો. આ આકૃતિ આપેલી છે. આ આકૃતિ ઉપર કેટલા લંબચોરસ છે એ આપણે શોધવાનું છે. હવે મિત્રો, એક સૂત્ર છે કે જ્યારે આવી પ્રકારની લંબચોરસ હોય ને એની અંદર આ રીતે લંબચોરસ આપેલા હોય ત્યારે એની અંદર સૌથી પહેલાં નંબર મારી નાખવાના, 1, 2, 3 ને 4 મારી નાખ્યા. હવે જેટલા લંબચોરસ હોય એ દરેકનો સરવાળો કરવાનો, એટલે 1 + 2 + 3 + 4 કરવાના. તો હવે આપણે સરવાળો કરવાની બેસી જઈએ. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર, સૂત્ર શું છે? n + 1/2 કુલ સંખ્યા છે 4. અને તો તમને સૂત્ર ન ફાવતું હોય, વધારે તમારે ભાર ન લેવો હોય તો તમે સરવાળો સીધો કરી જ શકો છો. આની અંદર તો ચાલે, પણ બહુ મોટી સંખ્યા આપી દીધી હોય તો એમાં આ સૂત્ર બહુ જ ઉપયોગી બને છે. 4 + 1/2 2 દુ 4, 4 ને 1 5, કુલ 10 એનો સરવાળો થશે. તમે કરીને જોઈ લો. તો આ 4નો સરવાળો થશે 10. તો હવે હું કહું, આ 4નો પણ સરવાળો 10 થવો જોઈએ અને આ 4નો સરવાળો પણ 10 થવો જોઈએ, કારણ કે એના જે રચના તો એક જ છે ને, માટેનું સૂત્રનો ઉપયોગ છે. તો તેનાથી આપણે કહી શકીએ કે કુલ 10 + 10 + 10 એટલે કુલ 30 તો પાક્કા છે. પાક્કા એટલે કે આપણે ગણતરી કરી છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે આ રીતે 30 તો મેળવી જ નાખવાના, પરંતુ હવે જે પણ કોમન નીકળે છે, હું અહીંયા જોઈ શકું છું કે આ લંબચોરસ મેં આમાં પણ ગણ્યો, આમાં પણ ગણ્યો. આ લંબચોરસ કોમન થાય છે. આ લંબચોરસ આ પણ કોમન થાય છે, કારણ કે મેં આમાં પણ ગણ્યો ને આમાં પણ ગણ્યો. તો આ રીતે જેટલા પણ તમને કોમન દેખાય, જોઈન્ટ્સ દેખાય કે જેનાથી આકૃતિઓ જોઈન્ટ થતી હોય એટલા તમારે માઇનસ કરી નાખવાના. 30 - 2 = 28. આ આકૃતિની અંદર કુલ 28 લંબચોરસ છે. જુઓ મિત્રો, હવે મેં તમને સરળ બનાવવા માટે સૂત્રનો ઉપયોગ કરાવડાવ્યો કે આ 4 આકૃતિ હોય તો એની અંદર કોઈ પણ કેટલી પણ આકૃતિ લંબચોરસ હોય, જો આ રીતે આપેલી હોય તો તમારે એનો સરવાળો કરવાનો. એ રીતે મેં તમને સહેલું બનાવ્યું, પરંતુ હવે જોઈન્ટ્સ જેટલા હોય એને બાદ કરવા એ તમારી બુદ્ધિનો સવાલ છે. તમારે એમ વિચારવાનું કે આ બંનેની અંદર મેં ગણ્યું છે, આથી -2 કરું તો 28 આવશે. આથી સૂત્રો તો મેં આપ્યા, પરંતુ હવે આના સૂત્રો તરીકે હું તમને એટલું કહી શકું કે જેટલા જોઈન્ટ્સ હોય એ તમારે માઇનસ કરવાના. હવે દરેક અલગ હોય તો એ તમારે જોવાનું છે. તો કુલ લંબચોરસ આમાં કેટલા આવશે? 30 - 2. 30 છે આપણે સૂત્રથી શોધ્યા અને 2 તમારી બુદ્ધિથી. 30 - 2 = 28. ચલો આગળ. અહીંયા
આ નથી, બરાબર, આ નથી. આટલી આકૃતિ છે અને એની અંદર આપણે કુલ લંબચોરસ શોધવાનું છે. સેમ વસ્તુનો આપણે ઉપયોગ કરશું. જે વસ્તુનો ઉપયોગ આપણે આ આકૃતિમાં કર્યો છે એ જ સૂત્રનો ઉપયોગ વારંવાર થશે, પરંતુ થોડી આકૃતિ બદલાઈ ગઈ. બાકી ઉપયોગ તો આપણે એનો જ કરવાનો છે. ચાલો જોઈએ આની અંદર કઈ રીતે આપણે બનાવી શકીએ. તો જો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ એક છે અને આ બીજી છે. આ રીતે એક આકૃતિ બનશે. અને જો આની વાત કરું તો આ રીતે આકૃતિ બનશે. આની અંદર કુલ છે 1 ને 2 લંબચોરસ, એટલે 2 + 1 = 3. આની અંદર n+1/2 આ રીતે સૂત્ર વાપરવા ન બસતા. આ તો સાવ પછી મૂર્ખામાં થશે, બરાબર. હવે અહીંયા પણ 1 ને 2, 2 + 1 = 3. એટલે આપણે સૂત્ર દ્વારા આપણને જવાબ મળી ગયો તો 6 આપણને લંબચોરસ મળે છે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જોઈન્ટ્સ છે. આમાં પણ જોઈન્ટ્સનો ખેલ આવશે, બરાબર. હવે જુઓ, અહીંયા તમને એક કોમન વસ્તુ દેખાશે, આ વાળી. આ એક કોમન વસ્તુ દેખાશે, આ લંબચોરસ. તો એ લંબચોરસ તમારે સૌથી પહેલાં એ લંબચોરસ એડ કરવાનો છે. સમજો છો વાતને? કારણ કે જો તમે આ બંનેના લંબચોરસ શોધી નાખ્યા, આ બંનેના લંબચોરસ શોધી નાખ્યા, પરંતુ તમે એ તો જુઓ, આ બંને જોઈન્ટ છે. એટલે તમારે એક લંબચોરસ આમાંથી વધારવાનો છે. કારણ કે આ બંનેના લંબચોરસ આ બંનેના લંબચોરસ નજીક અહીંયા લંબચોરસ બનશે. એટલે કુલ 6 + 1 = 7 લંબચોરસ બનશે. એટલે આવા પ્રકારની આકૃતિઓ જો તમારી એક્ઝામમાં આપેલી હશે, તમે મારો વિડીયો જોયેલો હશે, તો તમે જરૂરથી તેનો આન્સર ખૂબ જ સાચો કરી શકશો. ચલો આગળ જોઈએ. હવે આની અંદર કુલ લંબચોરસ શોધવાનું છે. એ જ વસ્તુનો આપણે ઉપયોગ કરવો પડશે. જુઓ, આપણું એક સૂત્ર કેટલી બધી આકૃતિઓમાં વિવિધ પ્રકારની આકૃતિઓની અંદર કામ આવે છે. તો આની અંદર પણ આ એક હરોળ માની લો, આ એક હરોળ માની લો, બરાબર ને. તો હવે આની અંદર 1, 2 ને 3, એટલે 3 ને 2 5 ને 1 6, કુલ 6 ચોરસ છે. આની અંદર 1, 2, 3 ને 4, આની અંદર કુલ 10 લંબચોરસ છે. આટલું હું કહી શકું. એટલે 16 તો પાકા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે બીજી રીતે કોઈ બનાવવા જાઓ તો એક તો આખું મોટું લંબચોરસ થશે, તો +1. બીજી રીતે જો આ આડાવડા છે, એટલે આમ રીતે કે આમ રીતે હું કોઈ લંબચોરસ બનાવી શકીશ નહીં. એટલે આ 16 લંબચોરસ ને મોટું 1 એટલે 17. જો કદાચ આ રીતે આપેલું હોત તો પછી કંઈક વાત અલગ છે કે જેની અંદર તમે બનાવી શકશો, પરંતુ અહીંયા આડાવડા આપેલા છે. આવા પ્રકારનું પણ આપણે આગળ સોલ્વ કરશું, એટલે ચિંતા ન કરજો, બરાબર. તો કુલ લંબચોરસ આમાં કેટલા આવી જશે? કુલ 16 સૂત્ર દ્વારા, અને એક આ મોટું. હવે સૂત્ર દ્વારા 16 તો કરી નાખ્યું, પરંતુ તમે બુદ્ધિથી એટલું ન કરી શકો કે આ કુલ મોટું લંબચોરસ તો મેં ક્યાં ગણ્યું જ નહીં, તો એનો એક તમારી બુદ્ધિથી ઉમેરવાનો છે. તો 16 + 1 = 17. એટલે ફક્ત સૂત્રોથી ન કરજો, કારણ કે ઓપ્શનની અંદર એમ નહીં આપેલું એક એમાં 16 હશે, બીમાં 60 હશે, સીમાં 110 હશે, એમ નહીં આપેલું હોય. નજીકના મૂલ્યો આપેલા હશે. એની અંદર 16 હશે, બીમાં 17 હશે, સીમાં 18 હશે, ડીમાં 19 હશે. કારણ કે તમને ગૂંચવાવું એ પરીક્ષા જે બનાવે છે, પેપર કાઢે છે, એને મજા આવતી હોય, બરાબર. ચાલો આગળ કેટલા લંબચોરસ છે? તો આવા પ્રકારની આકૃતિઓની અંદર જુઓ, જે વસ્તુ પહેલાંથી એ જ અહીંયા આકૃતિ છે, તો આની અંદર ને મને નથી લાગતું કોઈ ડિફરન્ટ હોય. આ આકૃતિઓની અંદર આવા પ્રકારની આકૃતિ જે આમ હતી, તો આ આકૃતિ પણ એવી જ છે, ફક્ત અહીંયા લંબચોરસ લાંબા છે. તો આની અંદર પણ આપણે એ જ સૂત્ર ઉપયોગ કરશું. 1, 2, 3, 4. ખાલી જોજો, એક જ સૂત્રને આપણે કેટલી બધી વિવિધ આકૃતિઓની અંદર ઉપયોગ કરીએ છીએ. તો 1 + 2 + 3 + 4 એટલે કુલ 10. 10 લંબચોરસ થઈ ગયા. અને હવે આની અંદર મારી વાત સાંભળજો, આની અંદર તમારે હવે આ મોટો લંબચોરસ ગણવાની જરૂર નથી, કારણ કે આ તો એક જ છે. અહીંયા તો આનો કેસ શું હતો કે અહીંયા 2 એવી રેખા હતી, એટલે આનું આપણે અલગ ગણ્યું, આનું એક અલગ ગણ્યું. તો હવે આનું એક કોમન પણ ગણવું પડે, પરંતુ આની અંદર તો હવે આની નીચે બીજું કંઈ છે નહીં. એટલે કુલ લંબચોરસ તમારા કેટલા થઈ જશે? ફક્ત 10. હવે તમને જે કીધું આવી પ્રકારની આકૃતિ, એની અંદર એક અલગ પ્રકારનું સૂત્ર છે, જે તમે યાદ કરી લેજો. સૌથી પહેલાં 1, 2,
3 ને 4 અહીંયા એક નંબર મારી નાખવાના. આ સરવાળો તો સૌથી પહેલાં કરી જ નાખવાનો, તો કોમન છે. 4 3 7 8 9 10 10 સરવાળો આવી જશે. પછી 1 ને 2 હવે ઊભી હરોળનો સરવાળો કરવાનો, આડી હરોળનો સરવાળો કરવાનો. 2 ને 1 3 નંબર મારીને, તો અહીંયા થઈ જશે 13 આપણને અહીંયા 10 મળશે અને અહીંયા 3 મળશે. હવે એનો શું કરવાનું, એનું ગુણાકાર કરી નાખવાનું. હરોળ હોય એમાં આડી અને ઊભી જેટલી પણ હરોળ હોય તમારે એનો સૌથી પહેલાં નંબર મારવાનો 1 2 3 4 અને અહીંયા પણ 1 2 જેટલા પણ હોય સરવાળો કરી નાખવાનો. ઊભી હરોળનો જે સરવાળો મળે એના ગુણ્યા આડી હરોળનો સરવાળો કરી નાખવાનો. ઊભી હરોળનો સરવાળો મળ્યો 10, આડી હરોળનો સરવાળો મળ્યો 3. 10 ગુણ્યા 3 બરાબર 30. આપણો આન્સર આવી જશે 30. આથી આ આકૃતિની અંદર કુલ 30 લંબચોરસ હશે. વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે તમને આ સમજાઈ ગયું હશે. જો આ જ રીતે હું તમને એક હોમવર્ક ક્વેશ્ચન આપું છું. આવા પ્રકારની આકૃતિ છે, માની લો, અને આનો આન્સર મને કોમેન્ટમાં જોઈએ, બરાબર. અને એની અંદર આ રીતની આકૃતિ છે ને કુલ લંબચોરસ શોધવાનું છે. તો કઈ રીતે શોધજો? શું કરવાનું છે? આ ઊભી હરોળમાં નંબર મારવાના છે, ઊભી હરોળમાં નંબર મારવાના છે અને એનું સરવાળો કરવાનો છે. આડી હરોળમાં નંબર મારવાના છે, એનો સરવાળો કરવાનો છે. ઊભી હરોળનો સરવાળો, આડી હરોળનો સરવાળો બંનેનો ગુણાકાર કરવાનો છે. આટલું કરશો તમને ડેફિનેટલી આન્સર મળી જશે અને એ આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છો. દરેકની કોમેન્ટ જોઈશ અને રિપ્લાય પણ આપીશ. અને હું જોઈશ કે કેટલા વિદ્યાર્થીઓ હોમવર્ક ક્વેશ્ચન પણ કરે છે, કેટલા વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા માટે ચિંતાતુર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલું જ. હવે આપણે વળી મળીશું નવા વિડીયોની અંદર, નવા વિડીયોમાં નવી માહિતી સાથે વળી મળીશું. તે પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ જયની શાહ યુટ્યુબ ચેનલને. અને ખાસ કરીને આ જે હોમવર્ક ક્વેશ્ચન છે એને ખાસ કરીને કોમેન્ટમાં આન્સર આપો. હું જોઉં છું સૌથી પહેલાં કોની કોમેન્ટ આવે છે. ઓકે, બાય એન્ડ થેન્ક યુ.